કિરણબેન બધી કેટલી બધી સાડીઓ હતી ને એ બધો માલ દેવાનો હતો. ત્યાં છે ને 3 વાગે અમે છે ને નવરાય થયા. 3 વાગે પછી પાછું બધું સાડીઓ ને એવું બધું મોકલાઈ દીધું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં દેશો અને આપણે પણ મજામાં છે. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે આપણે બેનના ઘરે આવી ગયા છીએ. તમને ખબર જ હશે કે આપણે સુરત આવેલા છીએ. આજે અત્યારે છે ને અમે નહીં 10 વાગે ઉતર્યા, કેમ કે ભાવનગર થી 1 વાગે રાત્રે નીકળ્યા હતા. અને આપણે જે વાહનમાં નહોતું એ જ મોડું થઈ ગયું હતું, એટલે મોડેકથી નીકળ્યા હતા. અને હોલ્ડ કરતા કરતા આવ્યું, વાહન નાનું હતું એટલે પછી ટાઈમ લાગી ગયો. અને 10 વાગે આપણે પહોંચ્યા અને બધો સામાન વ્યવસ્થિત રીતે આવી ગયો છે. જોઈ લો, તમને દેખાડી દઉં. તો આપણે સામાન આવી ગયું છે ને તો હજી થોડોક નીચે પડ્યો છે. આપણે આ ઠેઠ બીજા માળે છે. જો બેન એની રૂમ છે એવું છે. અને બેન આપણે છે ને જે કામ કરે હંસામાં, જો અમારા ભાણુભાઈ જો બેઠા છે. ને આપણે કેવી ને તો જો આ બધી હાડીઓ બનાવવાની હોય, હંસામાં કામ કરવાનું હોય ને બેની આખો દીત કરતી હોય એવું છે. એટલી હાડીઓ બધી છે. અને એમ આવીને હું આવીને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે એવું છે. થોડોક નાસ્તો કરવાનો છે એટલે નાસ્તો હવે થઈ ગયો છે. ભાખરી કરી નાખી છે આવ્યો અને વેફર બહારથી લાવ્યો તો થોડીક કેરી છે એટલે હવે નાસ્તો કરી લઈશું. મેડમ જો અહીંયા આવશે ને એટલે હાડી બાડી બધું બંધ. અહીંયા કોઈને લાશ કાઢવાનું હોય ને એટલે બધી હાડીનું ઓછી પહેરવાનું થાય. ને અમારો ભાણો પાસે જો બધો ક્યારનો જો હું કરે છે મામો એમ કેતો હશે. કા ભણુભા એવું છે. તો હા, એવી રીતે જલસા જ છે. હાડી વાળા ઉતારવી પડશે. કેટલી કરવાની? 30-35 છે. આ બધા બાંધા, આ બધા કરવાના? ઈ તો 2 વાગે લઈ જા. એવું છે એમને. તો બેન છે ને કરે કઈ નહીં, હાલો હું થોડી ખાડી નખાઈ દઉં એવું છે. પછી નાસ્તો કરી લેવી. હાડી મુકાવી ને જો ભાણુભાઈ ક્યારના રમત કરે છે મારી. જો ફોનમાં જો હું કરે છે એમ જો હોય. હા, મારો બહુ ક્યુટ ભાણો છે. કાક ભાણોભા એક અહીંયા છે ને એક હજી ગામડે છે એવું છે. હવે જો ભાખરી ને એવું છે, નાસ્તો ને એવું કરી લેવી કેમ કે ચાટો ઠરી ગઈ. હાડી નાખવા ગયા ત્યાં અને આને શરૂ જ રાખ્યું ખાવાનું. હા, હવે આપણને બીજી સાંભળ છે. કા એની આરે છે ને રમત કરવાની મજા આવે. આખો દી રમત જ કરવાનો આપણો ટાઈમ ગયો છે એવું છે. કઈ નહીં, હાલો નાસ્તો કરી લેવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અત્યારે છે ને જો અત્યારે ખોવાઈ ગયું તો હમણાં કેમ કે 5 વાગે હતા. ગઈ રાતનો આખી રાતનો ઉજાગરો હતો એટલે ખોઈ ગયા હતા. અત્યારે ડાયરેક્ટ 6:30 જગાણો છે. અને આપણે ભાણુભાઈ અમારે હારવાર મસ્તી કરતા કરતા ઉઈ ગયા હતા. એ જે ઉતાર છે આ રીતે મેડમ ઉઈ ગયા હતા. એને તે હું ખેઈ લીધી કલાકની. કેટલી બધી સાડીઓ હતી ને એ બધો માલ દેવાનો હતો. ત્યાં છે ને 3 વાગે અમે છે ને નવરાય થયા. 3 વાગે પછી પાછું બધું સાડીઓ ને એવું બધું મોકલાઈ દીધું અને બધું સાફ કરી નાખ્યું. અમારા સામાન બધું મૂકી દીધો અત્યારે. જો હાવ બધું હાવ સાફ કરી નાખ્યું. આટલી થોડી સાડીઓ બાકી બધી પૂરું કરી નાખ્યું એવું છે. કોઈ કીધું નથી જાય કે શું મને જાય પડે છે પણ મેં કીધું જાવું છે. હવે માર્કેટમાં જાય છે ને આપણે જે રૂમમાં મેળ નથી થયો એટલે રૂમ જાય છે. કેમ થાય કેમ નહીં કેવી આવી. હા, તો એ ને કિરણબેન બે જાય છે કેમ કે જે આપણે રૂમનું કંઈ સેટિંગ થયેલું હતું ને પહેલાં ત્યાં નક્કી કરેલું નહોતું. બધાને ખબર જ હશે કે આ રૂમમાં તો થોડો કાંટો મારવા ગયા અને પછી જાતા હશે રૂમનું સેટિંગ ઠીક છે. બાકી માર્કેટમાં જવાના છે. એને કિરણબેન બે જાય છે અને હું ભણવા બે અત્યારે છે. એ તો હું રાખી લઈ છે ને. સારું તો હાલો તમે જઈ આવો. તો માર્કેટમાં ગયા હતા ને તો જઈને વીએવા છે. જો આવીને બેઠા હતા ને બકાલો ને એવું લાવ્યા છે કિરણબેન. રીંગણા ને કોબી માંડવી સેવ કેમ શાક કરવાનું? ઓહો, હા તો સેવ કેવી સેવ કેવાય? કળી સેવ બનાવવાની મને ખબર પડે. બીજી આ જો ભાઈ અમારે બેન એ તો જાગી ગયા છે. હા, ભાવે તને આ લે શીવડી એમ સાઈલ કાઢવાની છે તો હું કાઢવાનું કઈ નહીં હોય છે ને. થોડું ઘણું ખાઈ લેવી અને આ બધા
રસોઈ કરવાની જ બાકી છે, વાગ્યા છે 7 વાગી ગયા છે. શેનું કરવું એમ કરી નાખો. ભાઈ જગ્યા ભાઈ જગ્યા છે. ચલો એ રો મેડમ દાળ ઢોકળી કરી છે અને થોડુંક શાક કરી નાખી અને રોટલી કરી નાખી. અંદાજે આપણે ખાવાવાળા 4 જણા છીએ, 5 કિશન આવશે, 6 જણા થઈ ગયા. ઓળું કરે તમે કઈ નહીં, આપણે શનિવાર બનાવી નાખો. માડી બાપા મૂંગલો કરે. હજી બનાવી ગયા છે, હજી કામેથી આવ્યા નથી, કેમ કે 8 વાગ્યા પછી આવે અને એ હોય ત્યારે હું વિડીયો નો બનાવું, કારણ કે થોડી ઘણી શરમ લાગે. માર્કેટમાં ખબર નથી કોઈ, માર્કેટમાં નથી જવાનું, માર્કેટમાં ગયા બકાલો ને એવું લાવવા નતો ને રૂમ જોવા નથી, હવે રૂમ તો હાલતું કઈ સેટિંગ થયું નથી. કઈ નહીં, જોઈ છે કેમ છે કેમ નહીં, મળે છે નથી મળતી એમ. આજે જવાનું છે 9:30 એવું છે. હાલો ક્યાંક કિરણબેન ક્યાંક નથી કરીને આવ્યા છે, જાશું કેવી છે કેવી નહીં તે તમને કેવું એવું છે. હવે આ બધા રાંધવા મળ્યા છે. ત્યાં મસ્ત હશે પણ હજી તો ફાઇનલ કરવા જવું પડશે, કેમ કે હજી નક્કી નથી કર્યું. આ ભાઈ ને હું વાંધો છે જો ભાઈ, હું ખાલી ન કરતો. આ બાજુ જો ભાઈ હું છે ને બહુ રોવા અત્યારે હું આ બાપી છો હે. હા તો માંડી બાકી કરે ને, બાકી આજે કોઈ ખાવા નથી, બધું પડી આવે છે, મને ખબર જ છે. સારું હાલો આને હવે રાખો, હાલો જો રોવો મળ્યો છે ભાઈ. તો આપણે છે ને માંડવી શેકી પછી સીધા છે ને ચા બને નાખી, કેમ કે ચા વગર કઈ આપણે હાલે નહીં. અને તમને ખબર જ છે કે આપણે છે ને એક મહેમાન આવ્યા નતા, તે આવી ગયા હતા એટલે આપણે ચા બનાવીને પી લીધી. અને છે ને હવે માંડવી શેકાઈ ગઈ છે. આમાં હવે છે ને રોટલીનો લોટ બાંધવો છે. અને આ પરવાનું શાક તમે ખાધું હોય તો તમને ખબર હોય, અત્યારે કટકા વાળું અમે કરવી છે. કિરણબેન કોઈ દી બનાવ્યું ને, આ પહેલી ફેર બનાવ્યું, મને કહેતા હતા કે આમાં આ વસ્તુ નાખવાનું, ઓલું વસ્તુ નાખવાનું. હું નાખવાનું કિરણબેન? જીરાથી વઘારવાનું. એમ તો પરવાનું શાક અમે કરેલું જ છે, પણ મારી મમ્મીને ઘરે હતી ને ત્યારે હું થોડીક નાની હતી ત્યારે કર્યું હતું, પછી કઈ કર્યું નથી એટલે મને બહુ યાદ નથી, પણ થોડું ઘણું યાદ છે. તો આપણે છે ને જમી લીધું છે અને આપણે કેવી તો પરવાનું શાક સારું કિરણબેને બનાવ્યું છે. ત્યારે કેવી ને તો આમ જો 10 વાગ્યા છે, 10:30 થયા છે. કિરણબેન નું કામ જો શરૂ થઈ ગયું પાછું અત્યારે રાતના 10 વાગે. કેટલા વાગ્યા સુધી હાલવાનું છે કામ? 1 વાગ્યા સુધી. આ જો આ બધી હાડીઓ પૂરી કરવાની છે, આમાં લેસ મૂકવાની છે. આ રેડીમેડ ના હંચામાં તો હોય ને, મારે શીખવાનું છે કા? હમણાં ખરેખર શીખવું, નકર તમારે હાડીઓ પૂરી નહીં થાય, સવારમાં દેવાની છે ને તોય. આપણે તો શીખવાનું છે. અને અમે મકાન જો અમે જોઈ લીધું તો અમે 2 ગયા ખા એટલે આમ 2 જણા નતા ગયા, હું કિરણબેન 2 ગયા હતા એટલે અમે 2 તો મકાન જોઈ લીધું છે. એની પાસે જોવાનું બાકી હતું મિલન એને, અત્યારે એને જોવા લઈ ગયા હતા. અને હવે કાંઈ તો નક્કી નથી કર્યું, પણ કે છે કે મકાન સારું છે, રાખી લેવું છે. તો જો અમે રાખી લઈશું ને તો અમે તમને જરૂરથી જણાવશું. હજી કાંઈ મકાનનું કોઈ એમ કહે તો સેટિંગ છે નહીં, એમ જ સમજવાનું. તો એના ફાઇનલ જો થઈ જાય કાલે તો અમે કહેશું તમને. અત્યારે 10:30 થઈ ગયા ને, એ 2 હાલવા વી ગયા બહાર. એ તમારે હાલવા જવું છે, નમ તો તમને ખબર છે. હું પીવા ગયા? સોડા પીવા ગયા છે. સોડા પીવા ગયા. જો આપણે હાટું મંગાઈ ન લેવાય, મંગાવી છે એક તો વાંધો નહીં. મને ખબર નથી સોડા પીવા ગયા, નકર તો હું કે જલજીરા વાળી લેતા હોય. હાદી લાવે તો સારું, મને હાદી પીવાની મજા આવે. ઠીક હાલો તો એ સોડા પીવા ગયા, મને ખબર નથી, થોડું કામ હતું એટલે કામ પતાવતી હતી. કિરણબેન ને હાડીઓ ઉપર દેવાનું છે સવારે. અને સુરતમાં હોય ને કોઈ દિવસ કોઈ આમ કામમાં તો એટલા બિઝી હોય ને, આમ કે એટલા નવરા પડે જ નહીં ને, તે વાત પૂછો પણ એટલું બધું કામ થાય એવું છે. ને આપણે તે હવે 2-3 દિવસમાં કામનું સેટિંગ કરવું જ પડશે, કેમ કે અહીંયા સુરતમાં કામ વગર તો કઈ કામનું છે નહીં રહેવાનું. અને એવું બધું સેટિંગ કરવાનું બાકી છે. હજી કામનું મેનુ અમે જોવી છે. અને મંદિર અત્યારે હાલે છે, છતાં મંદિરમાં આવ્યા છે સુરતની અંદર કાંઈ નહીં. પેલા પણ અમે રહ્યા હતા, અત્યારે પણ થોડાક ટાઈમ બધું સરખું થઈ જશે ધીમે ધીમે તમારા સપોર્ટથી ને બધાને આ ભગવાન આશીર્વાદથી. તો સારું, ફરી મળશું નવા વિડીયોમાં.
ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.